हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चेनल। तो आज આપણે જોઈશું બેસન, સોજી અને ઘઉંના લોટના પુડલા। આ પુડલા કઈ રીતે બને છે તે અહીંયા આપણે જોઈશું। પુડલા બનાવવા માટે મેં અહીંયા ડુંગળી લીધી છે, ટામેટા લીધા છે કાપેલા, કોથમીર લીધી છે, લીલા મરચાં લીધા છે અને થોડા ગાજર છીણીને લીધા છે। તો હવે આપણે પુડલા બનાવવાનું ચાલુ કરીએ। તો આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું। ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને કોથમીરની અંદર ચણાનો લોટ એડ કરીશું। પછી અહીંયા અમે ઘઉંનો લોટ લીધો છે તો ઘઉંનો લોટ એડ કરીશું। આમ મિક્સ લેવાથી શું આપણા પુડલા એકદમ પોચા અને એકદમ સરસ બને છે અને ટેસ્ટી બને છે। તો હવે આપણે ગાજર છીણેલા એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું સોજીમાં। જુઓ, આ રીતે પહેલાં મિક્સ કરી દેવાના છે। પછી બધા વેજીટેબલ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે એનું બેટર બનાવીશું। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એનું બેટર બનાવીશું। બહુ જાડું બી નહીં અને બહુ પતલું બી નહીં, એ માપનું બેટર બનાવવાનું છે। આમાં તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે દહીં બી એડ કરી શકો છો। આ રીતે પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે। આ રીતે સતત મિક્સ કરતા જવાનું એટલે સરસ લોટમાં બધા વેજીટેબલ મિક્સ થઈ જાય। આ રીતે જો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે। હજી સોજી આપણી ફૂલશે એટલે બેટર એકદમ થોડું જાડું થઈ જશે। એનું બેટર આપણે તૈયાર કરીશું। હવે આને આપણે ઢાંકીને 10-15 મિનિટ માટે મૂકી દઈશું જેથી સોજી આપણી સરસ ફૂલી જાય। હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું। તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડું જીરું એડ કરીશું। કાચું જીરું એડ કરવાથી શું જીરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે પુડલામાં। હવે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું। આ રીતે જો આ રીતે મિક્સ સતત આને મિક્સ કરવાનું છે જેથી સરસ હવા ભરાઈ જાય અંદર અને પુડલા આપણા એકદમ સરસ અને પોચા બને। તે માટે આ રીતે સતત હલાવતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું। આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે। જો આ રીતે મિક્સ કરતા જઈશું જેથી સરસ આપણા બેટરમાં હવા ભરાઈ જાય અને પુડલા એકદમ સરસ પોચા બને। તમારે ખાલી સોજી પલાળીને તમારે મૂકવી હોય તો સોજી પલાળીને બી મૂકી શકો છો 10-15 મિનિટ માટે। પછી તમારે મસાલા કરવા હોય તો એ રીતે પણ કરી શકાય। પણ આ રીતે કરવાથી શું આપણે જે ડુંગળી, ટામેટાં એ બધું નાખ્યું છે ને એ બધામાં સરસ લોટ એકદમ ચોંટી જાય છે અને પુડલા આપણા એકદમ સરસ બને છે। એટલે આ રીતે મસાલા કરીને આને આપણે 10-15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી આપણે બધા વેજીટેબલ અંદર એડ કર્યા હતા ને એ બધા સરસ લોટમાં ચોંટી જાય અને સરસ લોટ મિક્સ થઈ જાય। તો જો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું, 10-15 મિનિટ રહીને જોઈ લીધું છે
તો બેટર થોડું જાડું થઈ ગયું હતું, તો મેં અહીંયા થોડું પાણી એડ કર્યું અને બેટરને થોડું પતલું કરી નાખ્યું. આ રીતનું બેટર આપણે રાખવાનું છે. તો અહીંયા મેં પહેલાં તવી ગરમ કરવા મૂકી દીધી હતી તેલ લગાવીને, પછી ગેસને ધીમો કરી દીધો અને પછી આ ખીરાને તવી ઉપર આ રીતે પાથરી દીધું. જુઓ, આ રીતે ખીરાને પાથરીને આ રીતે ગોળ ગોળ ચાની મદદથી આ રીતે એકદમ પુડલાને ગોળ કરી નાખવાનો છે. તો જો આ રીતે આપણે ગોળ કરી નાખીશું. આ રીતે તમે પુડલા બનાવો ને તો બહુ ખૂબ સરસ બને છે. આપણે બેસનના પુડલા જોયા હશે, એકદમ કડક થઈ જાય છે અને આમ કચાશ જેવું રહી જાય છે બેસનના પુડલા બનાવીએ તો. પણ તમે જો આ રીતે તમે પુડલા બનાવો ને તો પુડલા એકદમ સરસ બને છે અને એકદમ પોચા રૂ જેવા પુડલા અહીંયા તૈયાર થાય છે. તમે છોકરાઓને આ નાસ્તો બનાવી આપો ને તો છોકરા ધરાઈને ખાય છે. હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું અને આને જ્યાં સુધી પુડલો ઉપરથી કોરો ના પડી જાય ને, જ્યાં સુધી પુડલાની ઉપર બબલ્સ ના આવી જાય ને ત્યાં સુધી પુડલાને આપણે પલટાઈશું નહીં. જો પુડલો ઉપરથી સુકાઈ ગયો છે ને, જો પુડલાની ઉપર કાણા પડી ગયા છે, જો પરપોટા થાય છે તેલના, પછી જ આપણે પુડલાને પલટાઈશું. જો પહેલાં પુડલાને પલટાઈશું ને તો પુડલો બનશે નહીં અને તૂટી જશે. આપણે જે આ રીતે પલટાઈશું ને તો પલટશે નહીં અને પુડલો તૂટી જશે. એટલા માટે આપણે સુકાવા દેવાનો છે ઉપરથી પુડલાને અને પછી જ પલટાવવાનો છે. જ્યારે ઉપરથી પુડલો સુકાઈ જાય અને પરપોટા આવી જાય તેલના, પછી જ પુડલાને આપણે પલટાવીશું. તો એકદમ ઇઝીલી નીચેથી છૂટો બી થઈ જશે અને ઇઝીલી પલટાઈ બી જશે એ રીતે કરવાથી. હવે આપણે બીજી બાજુ બી તેલ એડ કરી દઈશું જેથી પુડલો સરસ શેકાઈ જાય. તેલ એડ કરવાથી શું પુડલો સરસ શેકાઈ જાય છે, બધા મસાલા અંદર અને બધા વેજીટેબલ બી સરસ શેકાઈ જાય છે. હવે આને એકદમ ધીમા તાપ ઉપર જ શેકવાનો છે. આપણે ધીમા તાપ ઉપર જ આ રીતે એને શેકીશું તો પુડલો એકદમ સરસ બનશે શેકાઈને. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. અને તમારે જે પણ રેસિપી જોવી હોય એ મને કમેન્ટમાં કહેજો, એ રેસિપી હું બનાવી દઈશ. તો જુઓ, આ રીતે પુડલાને એકદમ ધીમે ધીમે આપણે શેકાવા દેવાનું છે. જેમ પુડલો શેકાશે ને એમ સરસ અંદરથી બી ચડી જશે અને બહારથી બી સરસ ચડી જશે. અને આપણે શું સોજી એડ કરીએ છીએ ને અંદર, તો ઉપરથી સરસ એકદમ કડક પુડલાની લેયર તૈયાર થાય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને સરસ એકદમ કડક પુડલો બને છે. અંદરથી એકદમ પોચો બને છે અને બહારથી એકદમ સરસ કડક બને છે પુડલો. હવે તેલ નાખીને આ રીતે એને શેકાવા દઈશું. હવે આપણે પલટાઈ દઈએ તો જુઓ, સરસ પુડલો શેકાઈ ગયો છે. તો જુઓ કેવો સરસ શેકાયો છે. આ રીતે તમે શેકજો. એકદમ ધીમા ગેસ ઉપર આને શેકવાનો છે. તો જો પુડલો સરસ શેકાઈ ગયો છે, પુડલો આપણો તૈયાર છે. પુડલાને આપણે કાઢી લઈશું. તો જો આપણો ટેસ્ટી બેસન, ઘઉંના લોટ અને સોજીનો પુડલો તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. એ જ રીતે આપણે બીજા પુડલાને બી પાથરીને
બનાવી દઈશું. તો જો એ જ રીતે આપણે બીજા પુડલાને પાથરી દઈશું. પહેલાં તેલ એડ કરવાનું અને પછી પુડલાને પાથરી દેવાનું. આ રીતે જો આ રીતે બેટર નાખીને આ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં આ રીતે બનાવી દેવાનું. તમારે સાઈઝ નાની સાઈઝના બનાવવા હોય તમે નાની સાઈઝના બી બનાવી શકો. આમાં જે સાઈઝના તમારે પુડલા બનાવવા હોય એ સાઈઝના આ રીતે બનાવી દેવાના. તો આ રીતે આપણે ગોળ ગોળ શેપ પાડીને પુડલાને જે પહેલો પુડલો શેક્યો એ રીતે શેકી નાખવાનો છે. એ જ રીતે આપણે આ બીજા પુડલાને બી શેકી લઈશું. તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો આ રીતે આપણે એકદમ સરસ પુડલાને પાથરી દઈશું. તેલ લગાવી દઈશું આ રીતે અને એને બી પેલા પુડલાની જેમ શેકાવા દઈશું એકદમ ધીમા ગેસ ઉપર, જ્યાં સુધી ઉપર બબલ્સ ના આવી જાય અને પુડલો ઉપરથી સુકાઈ ના જાય ત્યાં સુધી આને નહીં પલટાવવાનો. તો જુઓ અહીંયા પુડલો આપણો તૈયાર છે. તો જુઓ કેવો સરસ બન્યો છે. જો હું તમને તોડીને બી બતાવી દઉં કે કેવો સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચો બન્યો છે. તો જુઓ હું તમને બતાવું. જુઓ અંદરથી એકદમ સરસ ક્રિસ્પી, બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ એકદમ પોચો અને જુઓ સરસ ચડી ગયો છે. જુઓ બધા વેજીટેબલ બી સરસ ચડી ગયા છે. તો આ રીતે તમે બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ પુડલો બને છે. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી. ખૂબ સરસ પુડલા અહીંયા તૈયાર થાય છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા વિડીયો.